ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે લાસ્ટ લેક્ચરમાં સેમ 5 ટીવાય બીએસસી નું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 1 સિમેટ્રી જોતા હતા. એમાં આપણે ડેફિનેશન જોઈ હતી મુખ્ય ભ્રમણ અક્ષ. મુખ્ય ભ્રમણ અક્ષ કહેતી હતી એવું ડેફિનેશનમાં કહેવાતું હતું એવું કે અણુમાંથી પસાર થતી એક કાલ્પનિક અક્ષ કલ્પો જેને અનુલક્ષીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ડિગ્રીનું ભ્રમણ આપતા જો અભિન્ન સમતુલ્ય કે બંધ બેસતું બંધારણ મળે તો તે અક્ષને ભ્રમણ અક્ષ મુખ્ય ભ્રમણ અક્ષ કહેતા હતા. હવે એમાં ઉદાહરણ જોયું તો BCl3. આજે જોવાનું છે PtCl4 -2 નું ઉદાહરણ લઈને મુખ્ય ભ્રમણ અક્ષ આપણે સાબિત કરીએ. PtCl4 -2 બરાબર છે. હવે સ્ટ્રક્ચર આ ભાઈનું કેવું છે તે કોઈ પણ મોલેક્યુલમાં મુખ્ય ભ્રમણ અક્ષ શોધવી હોય તો કરવાનું શું તે પ્લેટિનમ સેન્ટરમાં પ્લેટિનમ રહેશે. 4 Cl આ રીતે ગોઠવાયેલા હશે. Cl બીજો Cl ત્રીજો Cl અને હવે મેં આ ભાઈનું નંબરિંગ કરી દઉં Cl1 Cl2 Cl3 Cl4 કારણ કેમ કે એમને રોટેશન આપવાનું છે પ્રોપર રોટેશનલ એક્સિસ એટલે કે આપણે ઓપરેટ કરવાનું છે. હવે આ ભાઈનો આકાર PtCl4 નો આકાર જોઈએ ને તો કેવો છે આમ એક જ સમતલમાં પ્લેટિનમ સેન્ટરમાં અને 4 ખૂણે 4 ક્લોરીન એટલે કે આ રીતનો છે. સેન્ટરમાં પ્લેટિનમ Pt અહીંયા Cl આ કોર્નર પર Cl બીજા કોર્નર પર Cl અહીંયા Cl ને અહીંયા 4 Cl આ રીતના છે. તો આપણે વાત કરી હતી એવી કે જ્યારે પણ સમતલીય અણુ આવે એટલે કે આમાં સમતલીય આ આખો PtCl4 કેવું છે સમતલીય પણ જ્યારે પણ સમતલીય આવે એટલે અક્ષિસ પસાર કરવાની ઓલવેઝ લંબ અક્ષિસ એટલે કે આપણો અણુ આમ છે તો આમ પસાર કરીશું. બરાબર છે. તો મેં અક્ષિસ આ રીતે બતાવું. હવે અહીંયા જોઈએ ને PtCl4 માં આ રીતનું ક્રોસ થાય એટલે કે અહીંયા પડે છે TT એટલે કે એંગલ થશે 90 નો. તો આપણે રોટેશન આપવાનું છે 90 ડિગ્રીનું રોટેશન આપીશું. 90 ડિગ્રી એટલે કે આ રીતનું 90 ડિગ્રી રોટેશન કેવું એન્ટી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કેટલાનું આપે છે રોટેશન 90 ડિગ્રી. બરાબર છે. 90 ડિગ્રીનું રોટેશન આપીએ એટલે કે થશે કેવું આ પ્લેટિનમનો આ રીતનો છે તો જોઈએ કે પ્લેટિનમ રોટેશન બાર એટલે કે અહીંયાથી રોટેશન આપશું એટલે કે 90 ડિગ્રી આ ખૂણો કેટલાનો છે 90 નો છે. 90 નો ખૂણો છે આ 90 નો ખૂણો રોટેશન એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કાંટો આમ ફરે તો આપણે ફરવાનું આમ છે તો ફરશે એટલે કેવું થશે આ Cl અહીંયા આવશે. બરાબર. અને આ Cl અહીંયા જશે આ Cl અહીંયા જશે અને આ Cl અહીંયા જશે એટલે કે આપણું સ્ટ્રક્ચર મળશે તે જોઈએ કે થશે કેવું આપ Cl1 અહીંયા હતો Cl1 અહીંયા હતો તો અહીંયા આવશે એટલે કે Cl1. હવે Cl2 અહીંયા બધા Cl મેં લખી દઉં છું. તો અહીંયા કોણ હતો Cl3 તો Cl3 ની જગ્યાએ કોણ આવશે અહીંયા આગળ આ Cl3 હતો તો એની જગ્યાએ આવશે Cl2. Cl2 ની જગ્યાએ હશે અહીંયા તો કોણ Cl4 ની જગ્યાએ Cl3 Cl3 ની જગ્યાએ Cl1 નાખવા પડી એક સીધું જોઈ લઈએ. આ દેખાય બ્લેન્ક પેજ. આ પ્લેટિનમ સેન્ટરમાં લખું અહીંયા કોણ છે Cl1 Cl2 Cl3 Cl4 આ રીતનું છે જો એકદમ સિમ્પલ. હવે આ ભાઈને કરીશું એવું કે આપણી અક્ષિસ પ્લેટિનમમાંથી પસાર થતી લંબ અક્ષિસ છે આમ. હવે રોટેશન આપવાનું કેવું એન્ટી ક્લોકવાઇઝ ઊંધું તો ઊંધું એટલે કે 90 નું રોટેશન 90 ડિગ્રી એટલે કેવું ભાઈ જશે આમ આખું ઉલટું થઈ ગયું. Cl1 90 એટલે આમ જ થશે દેખાય છે તો અહીંયા Cl1 આવ્યો બાજુમાં Cl2 દેખાયો અહીંયા Cl3 ને Cl4 દેખાય છે એટલે ખબર પડી કશું કરવાનું નહીં. આ રીતના રમત 90 ખાલી આમ જ દેખાયો Cl1 Cl2 Cl3 Cl4
આમ ઉલટા થઈ ગયા છે ખાલી અમાર લખાણમાં એટલે બરાબર છે. આગળ જોઈએ ફરીથી 90. હવે આ રોટેશન આપણે n નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતે કરો? n બરાબર 360 ડિવાઈડ બાય થીટા. રોટેશન કેટલાનું આપ્યું આપણે? 360 ડિગ્રી ભાગ્યા 90. 0 0 જાય 9 ચોકે 36 એટલે કે cn બરાબર શું કહેવાશે? C4. અને રોટેશન કયું આવ્યું? પહેલું એટલે કે C41 કહેવાશે. હવે આ ભાઈમાં ફરીથી રોટેશન આપું. કેટલાનું? 90 ડિગ્રીનું ફરી રોટેશન એટલે કે આ બંધારણ કેવું મળ્યું? આના જેવું સેમ. અને સમતુલ્ય કહેવાશે. કેવું કહેવાશે? સમતુલ્ય. ફરીથી રોટેશન આપું. કેવું? 90 ડિગ્રીનું રોટેશન 90 ડિગ્રી રોટેશન કયું? એન્ટી ક્લોક વાઇઝ. ફરીથી એન્ટી ક્લોક વાઇઝ રોટેશન આપીશ તો અહીંયા હું થશે પેટી Cl 4 Cl લખી દઉં બરાબર છે. આમ છે. હવે સોરી આ Cl1 લખાઈ ગયો, Cl4 આવશે અહીંયા જોજો. તો ફરીથી રોટેશન આપીશ એટલે કે 90 નું રોટેશન આપીશ એટલે કે આ Cl અહીંયા જશે, આ Cl2 અહીંયા જશે, Cl3 અહીંયા જશે અને Cl4 અહીંયા આવશે. એટલે થશે કેવું? તે કેવું? અહીંયા Cl1 હતો તો અહીંયા Cl1 આવી ગયો. હવે આગળ કન્ટિન્યુમાં લગા Cl2 Cl3 અને Cl4. ના ખબર પડી? ના પડી? જોઈ લો અહીંયા છે જ, આપણે બનાવી દીધું છે. આમ છે આ સ્ટ્રક્ચર Cl4 Cl1 Cl2 અને આમ છે. 90 નું રોટેશન આપ્યો. આ ઉલટા થઈ ગયા છે પણ ખબર પડી જશે તમને. Cl1 દેખાય? Cl1 ના સાઈડે, Cl2 Cl3 એન્ડ Cl4. પરફેક્ટ. જોઈ લો કોઈ મિસ્ટેક નહીં. 90 નું રોટેશન બરાબર. ત્યાર પછી ફરીથી 90 ડિગ્રીનું રોટેશન આપો. કેટલાનું? 90 ડિગ્રી રોટેશન. ડેફિનેશન એવું કહેતી હતી કે અણુમાંથી પસાર થતી એવી કાલ્પનિક કલ્પો જેને અનુલક્ષીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં θ ડિગ્રીનું ભ્રમણ આપતા અભિન્ન સમતુલ્ય બંધારણ મળે. આ બંધારણ કેવું છે? સમતુલ્ય છે. કેવું? સમતુલ્ય. અને એક કન્ડિશન એપ્લાય હતી આ ભાઈમાં મેક્સિમમ મહત્તમ સંખ્યામાં અભિન્ન બંધારણ મળવા છે. 90 ડિગ્રીનું રોટેશન એન્ટી ક્લોક વાઇઝ. એન્ટી ક્લોક વાઇઝ ફરીથી રોટેશન આપું. દેખાય છે અંદર જોજો તો જોઈએ પીટી Cl 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 Cl. અહીંયા લખવાનું મારાથી રહી ગયું છે. C આ પહેલું રોટેશન હતું, આ C42 બીજું રોટેશન દેખાય છે બરાબર. તો થશે કેવું? આ ભાઈ જો ફરીથી તો હું થશે રોટેશન આપીશ ફરીથી 90 તો Cl1 અહીંયા આવી જશે, Cl2 ઉપર જશે, Cl3 Cl4. ફરીથી જોઈ લઈએ એકવાર. જો આપણું સ્ટ્રક્ચર કેવું છે? Cl3 અહીંયા છે, આમ છે રોટેશન 90 ડિગ્રી. આમ થશે તો જો આ Cl3 Cl4 Cl1 અને Cl2 પરફેક્ટ પોઝિશન પર છે. એટલે કે આ પણ અભિન્ન આના જેવું દેખાય છે, સમતુલ્ય અથવા અભિન્ન બંધારણ છે. અને ફરીથી 90 ડિગ્રીનું રોટેશન આ કેવા છે? આ C42 બીજું રોટેશન હતું, આ C43 બરાબર. ત્યારબાદ છેલ્લું રોટેશન 90 ડિગ્રીનો રોટેશન કેવા? એન્ટી ક્લોક વાઇઝ. એન્ટી ક્લોક વાઇઝ રોટેશન આપો 90 ડિગ્રી. તો ફરીથી જોઈએ કે અહીંયા કોણ છે? પ્લેટિનમ. સમતલીય અણુ એઝ ઇટ ઇઝ સમતલીય અણુમાંથી લંબ અક્ષ પસાર કરવાની. લંબ અક્ષ એટલે ખબર જ છે કે અહીંયાથી આમ કેવું રોટેશન? એન્ટી ક્લોકવાઇઝ. એટલે મેં એરો આમ બતાવ્યો છે. તો આ રોટેશન C44 એટલે કે E થશે. પહેલું સ્ટ્રક્ચર જેવું લીધું એવું થશે. તો જોઈએ આમાં થશે કેવું? અહીંયાથી રોટેશન આપીશ આમ તો થશે 90 નું રોટેશન એટલે કે આ પોઝિશન બદલાઈને અહીંયા જશે એટલે કે Cl1 Cl2 Cl3 એન્ડ Cl4 થયો. તો આ કેવું થયું? C44 બરાબર E જેને કહેવાશે તદેવ સ્થિતિ. કેવી થશે? તદેવ સ્થિતિ. અને કહેવાશે E તદેવ સ્થિતિ E બરાબર. દેખાય? તદેવ સ્થિતિ કહેવાશે આ ભાઈને. કેમ કે પહેલા સ્ટ્રક્ચર જેવું
તો આ મુખ્ય ભ્રમણકક્ષી ડેફિનેશન અણુમાંથી પસાર થતી કાલ્પનિક અક્ષકલ્પો જેને અનુલક્ષીને ઘડિયાળના કાંટાને વિરુદ્ધ દિશામાં ભ્રમણ આપતા જો મહત્તમ સંખ્યામાં, આ ઇમ્પોર્ટન્ટ છે, મહત્તમ સંખ્યામાં અભિન્ન બંધારણ મળવા જોઈએ, તો તેને અભિન્ન બંધારણ મળે તો તેને મુખ્ય ભ્રમણક છે. કેમ કે અભિન્ન બંધારણ એટલે કે મેક્સિમમ સંખ્યામાં, આમાં બીજી કોઈ કન્ડિશન મેં એપ્લાય કરી શકો તો એમાં મેક્સિમમ સંખ્યામાં બંધારણ મળે નહીં. સપોઝ આમથી એક્સિસ પસાર કરું, આ Cl2 Spt અને Cl4 માંથી પસાર કરીશ તો થશે કેવું, આ Cl આખું રોટેટ થઈને સમતલની બહારથી આમ રોટેટ થઈને અહીંયા આવશે અને આ Cl3 અહીંયા, આ બે એઝ ઇટ ઇઝ રહેશે. તો એક રોટેશન અને બીજા રોટેશન સાથે એવું સ્થિતિ મળશે, એટલે કે બે જ અભિન્ન બંધારણ મળે. પણ મેક્સિમમ સંખ્યામાં અભિન્ન બંધારણ સમતલીય અણુમાંથી લંબ અક્ષિસ પસાર કરી તો જ મળે. એટલે કે આમાં મુખ્ય ભ્રમણક Cn બરાબર કેટલી થશે, Cn બરાબર કેટલી થશે, C4. કઈ થશે, મુખ્ય ભ્રમણક C4. હવે સીધું છે, આ C4 મળી આપણને n બરાબર કેટલા મળ્યા, 4. તો 360 બાય થીટા કરીએ તો થીટા બરાબર કેટલા થાય, 360 બરાબર 4. તો કેટલો રોટેશન, 9 ચોકે 36, 90 ડિગ્રીનો ખૂણો મળ્યો. આ રીતે ઉલટું બી કરી શકાય, હરખું જ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. તો આ રીતે આપણે મુખ્ય ભ્રમણક સાપ ભાઈમાં કેટલી મળી, Cn બરાબર C4. ત્યાર પછી એક બીજો મોલેક્યુલ લઈ લઈએ, એકદમ સિમ્પલ, H2O. પૂછો, એકદમ સિમ્પલ છે. PTCl4 સમતલીય અણુ જ્યારે પણ આવે ત્યારે લંબ અક્ષિસ જ પસાર કરવી. કેવી, લંબ. એટલા માટે આપણે લંબ કરી, કેમ કે આ PTCl4 એક જ સમતલમાં, એક પ્લેટિનમ 4 Cl એક જ સમતલમાં, એટલે લંબ અક્ષિસ પસાર કરી. ત્યાર પછી આગળ બીજો એક મોલેક્યુલ લઈ લઈએ, H2O, વોટર. પાણીનો અણુ જેમાં સંકરણ sp3 હોય છે, તો એ ભયનો આકાર હોવો જોઈએ સમચતુષ્ફલકીય. કેવો, સમચતુષ્ફલકીય. પરંતુ આ ભયમાં આકાર સમચતુષ્ફલકીય નથી, આ ભયનો આકાર કોણીય આકાર છે. કેવો, કોણીય. રીઝન ખબર છે કોઈને? નહીં ખબર હોય તો H2O જેનો આકાર કેવો છે, કોણીય. સંકરણ sp3 છે પણ તેમ છતાંય કોણીય છે આકાર. રીઝન કોઈને નહીં ખબર હોય. આ H2O લઉં. હવે આ ભાઈમાં મુખ્ય ભ્રમણક કેવી પસાર કરવી તે મેં નંબરિંગ કર્યો 1 and 2. મુખ્ય ભ્રમણક અણુમાંથી પસાર થતી એક કાલ્પનિક અક્ષકલ્પો જેને અનુલક્ષીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30 ડિગ્રીનું ભ્રમણ આપતા જો મહત્તમ સંખ્યામાં અભિન્ન બંધારણ મળે તો તેવી અક્ષને મુખ્ય ભ્રમણક કહેવામાં આવે છે. તો આ વયમાં કેવી અક્ષકલ્પો, લંબકલ્પો તો હું થશે 180 નું રોટેશન આપીશ, 360 નું તો આપવું પડે, એવી ના થાય, આવી પસાર કરું મેં આમ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. તો અણુ કેવો છે આપણો, આ રીતનો છે. આમ એક લગી દઉં છું, આ H1 ને બીજી સાઈડે H2 દેખાય છે આમ. હવે આ વયમાં રોટેશન આપવાનું હોય તો થશે કેવું, પહેલું રોટેશન આમાં ડિગ્રીનું રોટેશન કેટલું હશે, 100. આમાં આકાર કોણીય જે sp3 સંકરણ હોવા છતાં, કેમ કે લોન પેર ઓફ ઇલેક્ટ્રોનના કારણે આ લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણની ક્રિયા થાય. અપાકર્ષણના કારણે આ બોન્ડ એંગલ 109 ડિગ્રી 28 મિનિટનો હોય એની જગ્યાએ સમથિંગ 108 સમથિંગ થઈ જાય છે, એટલે કે કોણીય આકાર થઈ જાય છે. એવી થિયરી છે, SYVSCમાં આવતી હતી, ભણ્યા હશો. તો આમાં રોટેશન કરાવવાનું હોય તો કેટલા ડિગ્રી, 180 ડિગ્રીનું રોટેશન. કયું, એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરું તો થશે કેવું કે આ ભાઈ H1 અને H2 આવા હતા તો થશે કેવું, રોટેશન થશે, એટલે કે H1 અને H2 જે અહીંથી મેં અક્ષિસ પસાર કરું તો થશે કેવું કે H2 જે છે અહીંયા આમ આવી જશે અને H1 આમ જશે, પરંતુ થશે કે ઉલટા થઈ જશે. એટલે મેં અહીંયા ક્રોસ દર્શાવું, ક્રોસ દર્શાવીને હું લખું H2 અને H1. આ ભાઈનું બંધારણ કેવું, આના જેવું દેખાય, એટલે કે સમતુલ્ય કે અભિન્ન કહેવાશે કે નહીં કહેવાય, કહેવાશે. ફરીથી
આ પહેલું રોટેશન. હવે CN1 કહેવાશે. આપણે n બરાબર પછી ફાઇન્ડ આઉટ n બરાબર ફાઇન્ડ આઉટ કરવા હોય તો 360 ડિવાઈડ બાય 180 તો ભાગાકાર કરું તો 1 18 દુણા 36 0 0 તો આન્સર આવશે 2. તો C2 1. હવે બીજું રોટેશન આપું તો આ બીજું રોટેશન 180 ડિગ્રી એન્ટી ક્લોક ચાલો ક્લોક વાઇઝ રોટેશન એન્ટી ક્લોક વાઇઝ રોટેશન આપીશ ફરીથી. તો ભાઈમાં થશે કેવું કે H2 અહીંયાથી પસાર થતી એક્સિસ ઉલટું રોટેશન આમ ફરાવું તો H2 અહીંયા જશે અને H1 અહીંયા આવશે. ખબર પડે તો થશે કેવું ઓક્સિજન H1 અને H2 આ ભાઈ મળ્યો કેવો E પહેલું બંધારણ જેવું લીધું એવું ને એવું થયો તો તદેવ સ્થિતિ મળી અને કે C22 બરાબર E. તો આ ભાઈમાં H2 માં મુખ્ય ભ્રમણક Cn બરાબર કેટલી થશે C2. કેમ કે આના સિવાય કોઈ બીજી કન્ડિશન નહીં. જો આમથી પસાર કરું તો રોટેશન કેટલું 360 નું આપીને મળત. કેમ કે આમ પસાર કર્યો હોત એક્સિસ સપોઝ અહીંયા તો ખબર પડી ગઈ કે અહીંયા આ રીતનો છે H2 H1 ઉલટા તો પાછા છતાં H1 H2 થઈ ગયા પહેલું જેવું બંધારણ એવું થઈ ગયું. હવે આમથી પસાર કર્યો હોત તો થતું કેવું મોલેક્યુલ કેવો થતો ઉલટો થાય તો આ તો ચાલે નહીં. 180 નું રોટેશન ચાલે 360 નું આપવું પડે તો 360 નું રોટેશન ચાલે નહીં. બરાબર છે. તો આ થયા બે મોલેક્યુલ એટલે કે આપણે C3 ફાઇન્ડ આઉટ કરી C4 કરી અને C2 બરાબર. બીજી અક્ષીસો ફાઇન્ડ આઉટ કરીશું મુખ્ય ભ્રમણ અક્ષો કઈ રીતના આવે. હવે બેન્ઝીન જે બેન્ઝીન એ ભાઈમાં તમે ફાઇન્ડ આઉટ કરજો. આ બેન્ઝીનમાં આ રીતનું લખો બેન્ઝીન રિંગ સેન્ટરમાં તો મુખ્ય ભ્રમણ અક્ષ Cn બરાબર 6 થશે. કઈ રીતે કેમ કે એંગલ કેટલો થશે આમાં અહીંયા જોશો ને આ એંગલ તો 60 ડિગ્રીનો એંગલ છે. કેટલાનો 60 તો 6 જાય 36 એટલે કે Cn બરાબર 6 તો આમાં 6 રોટેશન બનશે. કેટલા 6 અભિન્ન બંધારણ મળશે એટલે કે Cn બરાબર 6 થશે. બીજી અક્ષીસો જોવા માટે કન્ટિન્યુ રહેજો. બરાબર છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા મોલેક્યુલ જોઈશું મુખ્ય ભ્રમણકક્ષ ફાઇન્ડ આઉટ કરીશું અને કન્ટિન્યુ રહેજો. તો મુખ્ય ભ્રમણકક્ષના લગભગ મોટાભાગના મોલેક્યુલ એમાં કન્ટિન્યુ સોલ્વ કરી લઈશું.